સ્વાગત છે આપ સૌનું વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી લખતા વાંચતા બોલતા શીખવનારી આ સરસ મજાની સિરીઝમાં આપણે ભણી રહ્યા છીએ ફ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસ। કોઈ પણ લોકો સ્પોકન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખવા ઈચ્છતા હોય, અંગ્રેજી બોલવા ઈચ્છતા હોય તો એ તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો। આપણે આગળના સેશનની અંદર બેઝિક વસ્તુ જોઈતી, બેઝિક ઓફ ઇંગ્લિશ કે ભાઈ અંગ્રેજી ભાષા શીખવા માટે આપણે શેની જરૂર પડે। આજે આપણે એનાથી આગળ એક સ્ટેપ જઈએ છીએ અને એ સ્ટેપ છે વાક્ય બનાવતા શીખવું। વાક્યો બને ફટાફટ તો અંગ્રેજી આવડે ટકાટક। થોડું આપણે રિવાઇઝ કરી લઈએ। આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા હતા કે અંગ્રેજી ભાષાની સાયકલ જે છે એ સાયકલ બે વ્હીલ ઉપર ચાલે છે, એટલે કે બે પૈડા ઉપર ચાલે છે। પહેલું પૈડું છે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ગ્રામર, જે એક જ વખત તમારે શીખવાનું હોય। હું તો એમ કહું શીખવા કરતા આમનામ આવડી જાય, પ્રેક્ટિસ કરતા કરતા એ ગ્રામર છે। એક વખત એ ગ્રામર આવડી જાય મતલબ કે એની પ્રેક્ટિસ થઈ જાય પછી એના પછી એની સામું જોવા પણ નથી। પણ મેં બીજું જે વ્હીલ છે ફ્રન્ટ વ્હીલ એ છે અંગ્રેજીનું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી। અને આપણે ગયા સેશનની અંદર વોકેબ વધારવા માટે ટાસ્ક આપ્યો હતો। આપણું જો આ સેશન જે છે બધા જ એ ટાસ્ક બેઝ લર્નિંગ એટલે કે ટીબીએલ, જેમાં દરેક સેશનમાં તમને એક ટાસ્ક આપવામાં આવશે। આજે હું પણ તમને આ લેક્ચરના અંતે એક ટાસ્ક આપીશ જે તમારે પૂરું કરવાનું અને મને મોકલવાનું રહેશે। તમામ મિત્રોનું સ્વાગત છે। જે મિત્રો જોડાયા છે, આર્યન પડિયા છે, ચોપડા, રામ, ગેમિંગ સમથિંગ છે। હેલો, વોઇસ પ્રોબ્લેમ પાછો આવે છે। આજે વોઇસ પ્રોબ્લેમ હેરાન કર્યા છે। તો મિત્રો સોરી ફોર ધેટ। બીજું આનું ઓરિજિનલ કેબલ હશે કંઈક, આ કેબલ એમ ચલો, સોરી ફોર ડિસ્ટર્બન્સ। આગળ વધીએ છીએ આપણે આ સેશનની અંદર। હવે દોસ્તો અહીંયા ધ્યાન આપજો, આપણે અંગ્રેજી ભાષાની જે સાયકલ છે એ સાયકલ બે પૈડા ઉપર ચાલે છે, ગ્રામર અને બીજું છે વોકેબનું પૈડું। ચાલો આગળ વધીએ છીએ મિત્રો। આજે આપણો જે સેશન છે એમાં વાક્યો બને ફટાફટ, અંગ્રેજી આવડે ટકાટક। એટલે કે આજે આપણે વાક્યો ઉપર ફોકસ કરવાનું છે અને એક વખત વાક્ય બનાવતા આવડી જશે, એક વખત તમે એની પ્રેક્ટિસ કરતા થઈ જશો, આપણે ધીમે ધીમે કાચબાની ગતિ આગળ વધીશું। ક્યારે તમને અંગ્રેજી વાક્યો બનાવતા આવડી જશે, તમે અંગ્રેજી લખતા થઈ જશો, અંગ્રેજી વાંચતા થઈ જશો અને ખાસ અંગ્રેજી બોલતા થઈ જશો એ તમને ખબર નહીં રહે। પણ શીખવાની પ્રક્રિયા છે ને એ ધીમી હોય। એક વખત તમને આવડી જશે પછી તમારે આ એકવાર પ્રક્રિયામાંથી પસાર થઈ ગયા પછી વારંવાર આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં। એકવાર દિલ દઈને આ બધા જ સેશન એટેન્ડ કરી નાખજો અને તમારા મિત્રો છે એ મિત્રો સુધી આ સેશનને શેર કરી દેજો। હવે દોસ્તો અહીંયા ધ્યાન રાખો કે જુઓ, તમે વાક્યો બનાવવા માટે તમારે શું કરવાનું છે। પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે અંગ્રેજી ભાષા છે એની આપણે મૂળમાં આલ્ફાબેટ છે જે આપણે ગયા વખતે જોયા હતા। અંગ્રેજી ભાષાના જે મૂળાક્ષરો છે એને આપણે આલ્ફાબેટ કહીએ છીએ। આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો કહીએ છીએ। ટોટલ 26 મૂળાક્ષર છે। આ 26 મૂળાક્ષરમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય। એ, ઈ, આઈ, ઓ, યુ એમ 5 સ્વર છે। ડબલ્યુ અને વાય સ્વર તરીકે ક્યારેક ઉપયોગમાં લેવામાં આવે છે। એના સિવાયના જે બાકીના 21 છે મૂળાક્ષરો છે એ બધા જ વ્યંજનો છે, એની આપણે ચર્ચા કરી હતી। ત્યાર પછી આલ્ફાબેટ છે એ રચે શું છે, આલ્ફાબેટનું સંયોજન થઈને શબ્દ બને। મેં તમને કીધું તો આ દુનિયામાં તમામ જેટલું પણ લખાયેલું છે, જેટલું અંગ્રેજીમાં તમને જોવા મળે, પુસ્તકો હોય, ઇન્ટરનેટ ઉપર હોય, વેબસાઇટ ઉપર હોય, એ તમામે તમામ જગ્યાએ મારા વહાલા મિત્રો મૂળ 26 અક્ષરોથી જ બનેલી રચના હોય છે। તો આલ્ફાબેટ જે છે, આલ્ફાબેટ મળીને શું બનાવે તો કે સાહેબ વર્ડ બનાવે, એટલે કે શબ્દ બનાવે છે અને શબ્દો ભેગા થઈ અને વાક્ય બનાવે એટલે કે સેન્ટેન્સ બનાવે છે। તો આપણે ગયા વખતે વર્ડ એટલે કે શબ્દોના પણ પ્રકારો જોયા હતા, બેઝિક પ્રકારો 8।
એ કયા કયા પ્રકારો હતા વળી પાછું આપણે રિપીટ કરી દઈએ કે ભાઈ શબ્દોના પ્રકારોમાં એક નાઉન હોય, નાઉનની સાથે એડજેક્ટિવ હોય એટલે કે એનું વિશેષણ દર્શાવતો શબ્દ હોય, વિશેષતા દર્શાવતો. પછી આપણે વર્બ હોય અને વર્બની સાથે એડવર્બ હોય. ત્યારબાદ આપણે જોયું હતું પ્રોનાઉન હોય એટલે કે સર્વનામ હોય. ત્યાર પછી આપણે પ્રેપોઝિશન જોયું હતું કે જે જગ્યા અથવા સ્થળ અથવા તો સમય દર્શાવે. કંજક્શન હોય જે સંયોજક શબ્દ છે. આ બધું જ આપણે ગયા સેક્શનમાં ભણ્યા છીએ. એ જેણે લેક્ચર ભર્યો છે એને તાજું કરાવી દો. અને એક હોય છે ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક અવયવ. એટલે આવા 8 પ્રકારના શબ્દો થયા અને એના આધારે આપણે વાક્ય બનાવતા શીખવાનું છે. રેડી? આપણે વાક્ય બનાવતા શીખશું. હવે વાક્ય બનાવવા માટે આપણે શું કરવું પડશે? પહેલા તો હું તમારી સામે બેઝિક આપણી રૂટીન ભાષામાં જે આપણે વાક્યો બોલતા હોઈએ એ તમારી સમક્ષ રાખું છું કે આપણે કેવા કેવા પ્રકારના વાક્યો બોલતા હોઈએ. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ મોન્ટુ જે છે, કોઈનું નામ મોન્ટુ હોય તો મોન્ટુ એક એન્જિનિયર છે. મોન્ટુ શું છે? એન્જિનિયર છે. આ સિમ્પલ વાક્ય થયું. મોન્ટુ એક એન્જિનિયર છે. હવે આ વાક્યને મારે અંગ્રેજી કરવું હોય તો કઈ રીતે થાય? તો મને આ ગુજરાતી વાક્ય છે એમાં એક એક શબ્દનું અંગ્રેજી આવડતું હોવું જોઈએ. એટલે કે મારી પાસે એનું વોકેબ ક્લિયર હોવું જોઈએ. દાખલા તરીકે આ મોન્ટુ છે એ કોઈનું નામ છે એટલે આપણે અહીંયા એનું નામ લખી નાખીએ કે ભાઈ આ છે એ મોન્ટુ છે. હવે મોન્ટુ જે છે એ એક. હવે અહીંયા આર્ટિકલ નામનો એક ટોપિક આવે છે જેને આપણે અત્યારે અડતા નથી, પણ એક જ્યાં આવતું હોય ત્યાં આપણે અ લખીએ છીએ. પછી એન્જિનિયર છે, એન્જિનિયર અંગ્રેજી શબ્દ છે એટલે આપણે એઝ ઇટ ઇઝ એન્જિનિયર લખી શકીએ. ઇજનેર શબ્દ છે એ વાપરી શકાય. અહીંયા ઇજનેર શબ્દ છે એ ગુજરાતી શબ્દ છે. એન્જિનિયરનું ગુજરાતી થાય ઇજનેર. મોન્ટુ એક ઇજનેર છે અથવા એન્જિનિયર છે. અને છેનો મતલબ થાય છે આપણે કરીએ ઇઝ. તો મોન્ટુ અ એન્જિનિયર ઇઝ. તો અંગ્રેજીમાં જેમ ગુજરાતીમાં જેમ લખાય છે એમ બેઠે બેઠું અંગ્રેજી કરવાનું હોતું નથી. બરાબર? તો આનું અંગ્રેજી કઈ રીતે થાય? તો કે આ ઇઝ જે છે, આ ઇઝ ને છેલ્લે જે ગુજરાતીમાં આવ્યું છે એને અહીંયા મોન્ટુ પછી મૂકવાનું હોય. અને જ્યાં આપણે ઇઝ લખીએ એટલે આનો મતલબ થાય મોન્ટુ ઇઝ અ એન્જિનિયર. અહીંયા એન્જિનિયર નો ઈ છે એટલે અહીંયા મિસ્ટેક થઈ છે. અહીંયા અ નહીં આવે, એન આવશે. એ આર્ટિકલ છે મોન્ટુ ઇઝ એન એન્જિનિયર. આ સિમ્પલ વાક્ય થયું. તો આપણે આજે છે આવા બેઝિક વાક્ય કોણ શું છે અથવા શું હતું અથવા શું હશે એના ઉપર આપણે આજે મેઇન ફોકસ રાખવાનું છે. તમામ વિદ્યાર્થીઓનું ફરી વખત સ્વાગત કરીએ છીએ અને શેર કરી દેજો. આ વાક્ય તમારી સમક્ષ લખ્યું છે મોન્ટુ એક એન્જિનિયર છે. તો મોન્ટુ ઇઝ એન એન્જિનિયર. આવું હું તમને એક વાક્ય તમને આપું, તમે એનું ગુજરાતી અંગ્રેજી કરી અને મને કોમેન્ટ બોક્સમાં લખો. હું તમને વાક્ય આપું છું કે ભાઈ શીતલ એક ગૃહિણી છે. શીતલ એક ગૃહિણી છે. વાક્ય એકવાર શીખ્યા પછી ખબર પડી જાય કે આમાં તો આમ જ ગોઠવવાનું છે. એ તો આપણને આવડી જાય. પણ પછી જે શબ્દો આવે જેમ કે ગૃહિણી શબ્દ આવે તો એ શબ્દ ભંડોળની વાત થઈ કે ગૃહિણીનું અંગ્રેજી તમને આવડતું હોવું જોઈએ. બરાબર? કોમેન્ટમાં તમારે લખવાનું છે કે શીતલ એક ગૃહિણી છે, એનું અંગ્રેજી શું થાય. જેટલા લાઈવ છે બધા જ આપણે કોમેન્ટ બોક્સમાં લખશે. તો હવે જુઓ અહીંયા આ શું દર્શાવે છે? તો કે આ જે ને છે આ મોન્ટુ એક એન્જિનિયર છે. એ એન્જિનિયર શબ્દ આપણે મૂક્યો છે, એની સ્થિતિ દર્શાવી છે અથવા તો એ શું છે, મોન્ટુ શું છે, શીતલ શું છે એ દર્શાવનારો આ ભાવ છે. આમાં આપણે કહેવામાં આવ્યું છે કે મોન્ટુ એક એન્જિનિયર છે અથવા શીતલ એક ગૃહિણી છે. ગેમિંગે શબ્દ આપ્યો છે શીતલ ઇઝ અ હાઉસવાઇફ. શીતલ એક ગૃહિણી છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ શીતલ ઇઝ અ હાઉસવાઇફ. હાઉસવાઇફ એટલે કે ગૃહિણી થાય જે ઘરમાં કામ કરતી હોય. શીતલ ઇઝ અ હાઉસવાઇફ.
બારૈયા યજ્ઞેશભાઈએ સાચું આપ્યું છે, પ્રદીપ કુમાર એને પણ સાચું લખ્યું છે. હવે જુઓ, આના વાક્ય છે, આપણે મોન્ટુ એક એન્જિનિયર છે એને જ આગળ વધારીએ. હું અહીંયા લખું છું મોન્ટુ એક એન્જિનિયર છે. એ ફરી વાર મેં વાક્ય લખ્યું. તો હવે અત્યારે મોન્ટુ એન્જિનિયર છે, પણ પહેલા શું હતો તો કે એન્જિનિયર નું ભણતો હતો. એટલે અત્યારે આ જે દર્શાવ્યું છે ને એ વર્તમાનમાં છે. વર્તમાનનો મતલબ થાય હાલમાં એ એન્જિનિયર છે, પણ પહેલા એ એન્જિનિયર નતો. પહેલા તો એન્જિનિયર નું ભણતો હતો. એટલે મારે એવું કેવું હોય કે મોન્ટુ છે એ એન્જિનિયર બન્યો, પણ એના પહેલા શું હતું તો કે મોન્ટુ એક વિદ્યાર્થી હતો. મોન્ટુ એક વિદ્યાર્થી હતો. તો અહીંયા આપણે હવે હતો શબ્દ વાપર્યો છે. અહીંયા શું વાપર્યું? હતો શબ્દ વાપર્યો છે. આને આપણે કીધું છે ભૂતકાળ. ભૂતકાળમાં એ વિદ્યાર્થી હતો, એને ભણ્યું, ભણ્યા પછી એન્જિનિયર અત્યારે બન્યો. અને હવે એન્જિનિયર બન્યા પછી શું થશે તો કે એ એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો હતો, અને ઇન્ટરવ્યુ આપવા ગયો હતો એટલે પાસ થઈ ગયો. એટલે હવે એને નોકરી મળવાની છે અને એ કંપનીમાં એ મેનેજર બનવાનો છે. એટલે હવે જે છે એ મોન્ટુ ભવિષ્યમાં મોન્ટુ એક મેનેજર બનશે. મોન્ટુ એક મેનેજર બનવાનો છે. તો આ મેં શું કર્યું? આ ભવિષ્યકાળ દર્શાવ્યો. બરાબર? તો હવે આ વાક્યો આપણે અંગ્રેજીમાં લખવા હોય તો અત્યારે તો આપણે કીધું મોન્ટુ ઇઝ એન એન્જિનિયર, પણ હવે આપણે એનું આ કરવું હોય મોન્ટુ એક વિદ્યાર્થી હતો, તો કઈ રીતે થાય? તો અહીંયા આપણે જ્યારે વર્તમાન સ્થિતિમાં ઇઝ લગાડતા, તો અહીંયા મોન્ટુ છે તો આપણને ખબર પડી કે મોન્ટુનું મોન્ટુ આપણે લખીશું. તો અહીંયા થયું મોન્ટુ. બરાબર? પછી શું હતો? એ વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ. એક વિદ્યાર્થી એટલે અ સ્ટુડન્ટ. હવે અહીંયા શું મૂકવું? મોન્ટુ ઇઝ અ સ્ટુડન્ટ એવું લખીએ તો ઇઝ તો છે એવું કહેવાય. ઇઝ નો મતલબ થાય છે. તો હતું નો મતલબ શું કરવો પડે તો કે એના માટે અહીંયા આપણે લખવું પડે વોઝ. આવું બધું તમને હમણાં સમજાવીશ, પણ અત્યારે હું તમને ખાલી આપું છું કે મોન્ટુ વોઝ અ સ્ટુડન્ટ. મોન્ટુ એક વિદ્યાર્થી હતો. તો હવે એ મોન્ટુ છે એ મેનેજર બનશે, તો એનો એ મોન્ટુડો છે એ મોન્ટુ શું બનશે તો કે મેનેજર બનશે. હવે બનશે એના માટે શું શબ્દ વપરાય તો કે એના માટે અહીંયા લખવું પડે વિલ બી. તો આવું બધું હું કામ લખવું પડે? એ કયા નિયમના આધારે લખાય છે એ આપણે ઘડીક સમજવાનું છે. ગ્રામરની અંદર આપણે પડવું નથી એટલું બધું, પણ તમને ગ્રામર પર લઈ જવા માટે એનો પાયો તો ખબર પડવી જોઈએ કે સ્ટ્રક્ચર શું હોય. તો આ જેટલા વાક્ય મેં રચ્યા છે એ વાક્યની અંદર મૂળ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. વાક્યનું બંધારણ અથવા તો વાક્યનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર તમારે આવી રીતે યાદ રાખવાનું છે. સ્ટ્રક્ચર માટે તમારે યાદ રાખવાનું છે સવો. આપણે કોઈ નામ હોય ને સવજી, તો સૌજીને આપણે પ્રેમથી સવો કહેતા હોઈએ. લવજી હોય ને લવો કહેતા હોઈએ. પ્રેમજી હોય ને પેમો કહેતા હોઈએ. કાનજી હોય ને કાનો કહેતા હોઈએ. એમ આપણે સવો યાદ રાખવાનું છે. સવો. આ સવો એટલે શું થાય છે દોસ્તો? સવો એટલે SVO. આને મેં કીધું છે સવો. SVO એટલે કે સવો. બહુ સિમ્પલ છે. ખાલી અત્યારે થોડીક 5 મિનિટ તમારે અહીંયા ધ્યાન આપી અને આ માળખું સમજી લેવાનું છે કે કોઈ પણ વાક્ય હોય તો એ વાક્ય સવો હોય. સવો. બરાબર? સવો એટલે શું થાય છે એ સમજો. અહીંયા ફરી પાછા આપણે વાક્ય ઉપર આવીએ. મોન્ટુ એન્જિનિયર છે, તો એન્જિનિયર જે છે એ મોન્ટુ છે. મોન્ટુ શું છે? એન્જિનિયર છે. તો અહીંયા જે વાક્યની શરૂઆતમાં જે હોય, જેનું નામ લખ્યું હોય, અહીંયા આ જગ્યાએ કોઈનું નામ હોઈ શકે, અથવા કોઈ સ્થળ હોઈ શકે, કઈ પણ હોઈ શકે. નામ હોઈ શકે, કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ પણ હોઈ શકે. નામ એટલે શું? વ્યક્તિ. તો વ્યક્તિ, સ્થળ કે વસ્તુ કોઈ પણ હોઈ શકે. એ વાક્યની શરૂઆતમાં આવે મોન્ટુ. પછી શું કર્યું તો કે મોન્ટુ જે છે, અહીંયા પાછું આપણે અંગ્રેજી લખી નાખીએ, મોન્ટુ ઇઝ એન એન્જિનિયર. તો મોન્ટુ શું છે તો કે એન્જિનિયર છે.
હવે અહીંયા આ ઇઝ જે છે એ શું દર્શાવે છે? ઇઝ જે છે એ સ્થિતિ દર્શાવે છે, અથવા તો એ શું છે એ દર્શાવે છે. શું છે એ દર્શાવે છે. બરાબર. તો આ મોન્ટુને આપણે અંગ્રેજી ઇઝને આપણે અંગ્રેજીમાં કહેવાય છે વર્બ. આપણે આગળ જોયું હતું વર્બ એટલે ક્રિયાપદ. હવે તમને સવાલ થાય કે સાહેબ આમાં ક્રિયા તો કઈ થતી નથી, આ તો ખાલી બતાવે છે કે આવડું આ છે, આમાં ક્રિયા બ્રિયા કઈ જોવા નથી મળતી. તો આપણે અત્યારે આજના સેશનમાં ક્રિયાવાળા શબ્દો વાક્ય જ નથી જોવાના. આપણે તો કોઈ વસ્તુ હોય એની ગુણવત્તા શું છે, અથવા કોઈ વ્યક્તિ શું છે, અથવા કોઈની હાલત શું છે. જેમ કે તે બીમાર છે તો એમાં કોઈ ક્રિયા નથી, એ જાણકારી આપી કે એ બીમાર છે. તો આવી વાક્ય રચનામાં આપણે સવો યાદ રાખવાનું છે. સવોનો મતલબ થાય છે SVO. હું અહીંયા ફરીવાર એનું વાક્ય લખું છું. મોન્ટુડો છે આપણો, મોન્ટુ ઇઝ એન એન્જિનિયર. મોન્ટુ આપણો એક એન્જિનિયર છે. તો અંગ્રેજી ભાષામાં મિત્રો, શું થાય છે? મોન્ટુ જે છે એ મોન્ટુ છે એ વાક્યનો કર્તા કહેવાય. આ આપણે તમે ગુજરાતી ભણ્યા હોય એટલે તમને કર્તામાં ખબર પડે. વાક્ય જેને અનુલક્ષીને લખાયું હોય એ કર્તા. આ એન્જિનિયર છે એ કોણ છે? તો કે મોન્ટુ છે, એટલે મોન્ટુ કર્તા થયો. આ ઇઝ છે એ ક્રિયાપદ તરીકે કામ કરે. વળી પાછું યાદ રહેજો, ક્રિયાપદ ક્રિયા દર્શાવે, પણ આમાં ઇઝ ક્રિયા નથી દર્શાવતું. ઇઝ અત્યારે સ્થિતિ દર્શાવે છે, હાલત દર્શાવે છે, અથવા શું છે એ દર્શાવે છે. અને એન એન્જિનિયર એટલે એનો મતલબ થાય છે આ જે છે એ કર્મ છે. હવે આ ત્રણ પાર્ટને ઓળખવાના છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તમને સાહેબ તમે ના પાડતા હતા ને અંગ્રેજી વ્યાકરણ નહીં આવે તો આવ્યું શું કામ? આ ખાલી અત્યારે આપણે એક બંધારણ સમજવાનું છે. પછી આવી જ રીતે આમ તમારા મગજમાં રહેશે નહીં. પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમારા આ વસ્તુ તમને યાદ નહીં રહે, ઓટોમેટિકલી આ બધું ગોઠવાતું જશે. પણ પહેલી વખત આપણે સમજી લઈએ કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આ પ્રમાણે એનો ક્રમ લાગુ પડે છે. ક ક્રિક એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે આ કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવામાં આવે. શું કહેવાય? સબ્જેક્ટ. તમને એમ થાય સબ્જેક્ટ એટલે તો વિષય થાય, આ સબ્જેક્ટ એટલે કર્તા થાય. ક્રિયાપદને વર્બ કહેવામાં આવે અને કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. એટલે આપણે ત્રણેયનો પહેલો શબ્દ લીધો SVO એટલે કે સવો. આપણે આ સવો યાદ રાખવાનું છે. કોઈ પણ વાક્ય રચવું હોય તો તમારે આ સવો પ્રમાણે રચવાનું. સવો એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આ જ પ્રમાણે તમારે ગોઠવવાનું થાય. ઓકે, તો આપણે એ પ્રમાણે ગોઠવા છે બધા વાક્યો. જુઓ તમે, મોન્ટુ ઇઝ એન એન્જિનિયર, મોન્ટુ વિલ બી અ મેનેજર, મોન્ટુ વોઝ અ સ્ટુડન્ટ. બરાબર. તો હવે અહીંયા એમ થાય કે અહીંયા સાહેબ ઇઝ મૂક્યું, અહીંયા તમે વોઝ મૂક્યું, અને અહીંયા છે વિલ બી મૂક્યું. તો આવું કેમ? બરાબર. તો ક્યારે ક્યાં હું મૂકવું અને એ હું કામ મુકાય, એવું જ હું કામ મુકાય એ આપણે સમજી લઈએ. વોઇસનો ઇસ્યુ નથી ને? કોમેન્ટ આપજો, જેટલા લોકો લાઈવ છે કોમેન્ટ કરજો. કઈ વોઇસ નો ઇસ્યુ નથી આવતો. એક ભાઈની કોમેન્ટ છે બાપા સીતારામની. હા, પીએસઆઈ ના બંને પેપર સાથે જ હોય ને. ચલો, તો માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર એન્ડ ઓલ, આપણે જોવાનું છે કે ક્યારે આ મુકાય છે. આ શું છે? આ ઇઝ છે એ શું છે? પછી અહીંયા આપણે મૂક્યું વોઝ છે એ શું છે? અને વિલ બી એ શું છે? આ એવા શબ્દો છે અથવા એવા ક્રિયાપદો છે જે દર્શાવે છે બી. બી એટલે શું થાય સાહેબ? બી નો મતલબ થાય હોવું. હોવું એટલે કોઈ વસ્તુ છે. જેમ કે ઈ કોણ છે? તો કે ઈ મારો ભાઈ છે. અસ્તિત્વ છે ને, હોવું. ઈ મારો ભાઈ છે. તો તમારે બીનું બી લખાય, બીનું રૂપ છે. તે કોણ છે? તો કે તે મારા મામા છે. બરાબર. પછી તમે લખો કે ભાઈ ત્યાં શું છે? તો કે ત્યાં મોબાઈલ છે. બરાબર. તો આવું બધું જે છે
પછી સફરજન છે, મારી પાસે સફરજન, હું કહું સફરજન બહુ મીઠા છે, તો મેં શું કર્યું, સફરજનની ગુણધર્મ બતાવ્યો, ગુણવત્તા બહુ સારી ક્વોલિટીના છે, બરાબર. અથવા એમ કહો ભાઈ મગનભાઈ બહુ સારા માણસ છે, તો છે એ હોય, હોવું એટલે કે બી એટલે હોવું એ છે. અથવા આપણે એમ કેવું હતા, ગુજરી જાય પછી કે મગનભાઈ બહુ સારા માણસ હતા, અરે મગનભાઈ જેવું માણસ નહોતા, બહુ સારા માણસ હતા, તો આપણે કીધું. અથવા ભવિષ્યમાં હશે કે ભાઈ હું અત્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું, પાસ થઈ જઈશ તો હું પીએસઆઈ હોઈશ, અથવા હું ડોક્ટર હોઈશ, અથવા હું એન્જિનિયર હોઈશ. તો આ પ્રમાણે આ બી જે છે ને એ એક સ્વરૂપ, એક ક્રિયાપદ છે કે જે હોવું દર્શાવે. કઈ વસ્તુ તમારે કોઈ વસ્તુની સ્થિતિ દર્શાવી હોય, શું દર્શાવવું હોય, સ્થિતિ દર્શાવી હોય, કોઈ વસ્તુની કિંમત દર્શાવી હોય. જેમ કે હું તમને કહું આ પેન કેટલાની છે, તો કે આ પેન 5 રૂપિયાની છે, આ પેનની કિંમત થઈ 5 રૂપિયાની છે, બરાબર. તો કિંમત દર્શાવી હોય, કોઈની ગુણવત્તા આપણે દર્શાવી હોય, ગુણવત્તા એટલે કે સારું કે ખરાબ, બરાબર. એ માણસ બહુ સારો છે, એની ગુણવત્તા છે. સફરજન મીઠા છે, બરાબર. ગુલાબ અથવા તો કોઈ ફૂલ છે એ સુગંધી છે, તો છે, ગુણવત્તા દર્શાવે. તો આવી બધી વસ્તુઓ દર્શાવવા માટે કોઈની હાલત દર્શાવી હોય. હાલત એટલે કેવી રીતે થાય, તો કે સાહેબ કાંતિભાઈ છે ને એ બીમાર છે, કાંતિભાઈ શું છે, બીમાર છે. અથવા તમને કોઈ અંદરથી લાગણી થતી હોય, લાગણીનો મતલબ થાય કે ભાઈ મને ભૂખ લાગી છે, મારી લાગણી છે, મને ભૂખ લાગી છે. અથવા હું ખુશ છું, આઈ એમ હેપી, હું ખુશ છું. તો આવું બધું જયારે દર્શાવવું હોય, કોઈ સ્થિતિ, કિંમત, ગુણવત્તા, ત્યારે તમારે બી મૂકવું પડે. પણ બી છે ને એ બી મેઇન વડો છે, એ બી નો આખો પરિવાર છે, અલગ અલગ સ્વરૂપમાં વહેંચાયેલો છે. દાખલા તરીકે આ બી ને આગળ ટુ શબ્દ લગાડવામાં આવે છે, ટુ બી. ટુ બી નો મતલબ થાય હોવું, એટલે કે આ છે. તો આ ટુ બી છે ને એ રૂપ બદલે. બોલો કાચિંડો હોય ને, સમય પ્રમાણે રંગ બદલે. માણસો એવા તેમ જોયા હશે જે સમય પ્રમાણે રંગ બદલે. તો સમય પ્રમાણે જે રંગ બદલે એ ટુ બી હોય, ટુ બી જેવા જ હોય. અમુક માણસો ટુ બી જેવા હોય, સમય પ્રમાણે રંગ બદલે. તો આ છે ને એ સમય પ્રમાણે આ શું કરે, ટુ બી શું કરે, તો કે જો એ વર્તમાન સમયમાં હોય, મતલબ કે આ ટુ બી જે છે એ વર્તમાન સમયને દર્શાવે. આ ટુ બી નું રૂપ છે. જો એ હાલના સમયમાં એટલે કે વર્તમાન સમયને દર્શાવતું હોય તો એનું સ્વરૂપ કેવું હોય ખબર છે? ટુ બી નું સ્વરૂપ હોય છે એમ, ઇઝ કે આર જેવું. એમ, ઇઝ કે આર જેવું. દાખલા તરીકે હું છું એવું મારે કેવું હોય, હું છું એટલે મારો અસ્તિત્વ છે કે હું આ છું, હું ટીચર છું, આઈ એમ અ ટીચર. તો મારે એમ વાપરવું પડે. એમ ઇઝ ક્યારે વપરાય, આર ક્યારે વપરાય, એનો હમણાં તમને એક ચાર્ટ આપું નાનો એવો. પછી આનું નાનું રૂપ છે, આ વર્તમાનનું જેવું રૂપ કાઢ્યું ને, જો એ ભૂતકાળમાં હોય ને, જો એ ભૂતકાળમાં હોય ને એટલે કે ભૂત સમયમાં, ભૂતકાળમાં હોય ને તો એ રૂપ બદલી નાખે. તો અહીંયા કેવું રૂપ કરે, તો કે ત્યાં આવું રૂપ કરી નાખે, વોઝ કે વર. શું કહેવાય? વોઝ કે વર નું રૂપ પકડે. અને જો ભવિષ્યમાં હોય, ભવિષ્યમાં હોય તો એનું જ રૂપ પકડી રાખે. કયું? એનું એ પોતાનું મૂળ રૂપ બી. પણ ભવિષ્યમાં જવા માટે એને બીક લાગે. ખારું ભવિષ્ય છે એમાં હું થવાનું આપણને ખબર નથી, એટલે હું એકલો તો ન જ જાઉં. બી એકલો ન જાય, એની હારે બોડીગાર્ડ લઈ જાય કે મારે એક બોડીગાર્ડ જોહે. તો એ એના મૂળ રૂપ સાથે એક બોડીગાર્ડ લગાડે આગળ, વિલ અથવા તો શેલ, પણ મોટા ભાગે વિલ લગાડે. તો તમે જુઓ આપણે આગળ વાક્યો લખ્યા છે. આ બી એટલે હોવું દર્શાવે. મોન્ટુ એક એન્જિનિયર છે, હોવું, હોવુંની સ્થિતિ. મોન્ટુ એક એન્જિનિયર છે તો ઇઝ મૂક્યું. મોન્ટુ એક વિદ્યાર્થી હતો તો વોઝ મૂક્યું. અને મોન્ટુ એક મેનેજર બનશે તો બી મૂક્યું, પણ એની હારે બોડીગાર્ડ મૂક્યો વિલ બી. શું કહેવાય? વિલ બી. મોન્ટુ વિલ બી.
તો આ બેઝિક વસ્તુ આપણે શીખવાની છે કે કોઈ પણ વાક્ય રચીએ ત્યારે એ સ્થિતિ, કિંમત, ગુણવત્તા, હાલત કે લાગણી દર્શાવતું હોય તો એની અંદર આવા સ્વરૂપો મુકાય. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર થયું હોય તો આપણે આગળ વધીએ છીએ. ચાલો, વોઇસનો ઇશ્યુ હજી છે મિત્રો? તો મને કહો કોમેન્ટ બોક્સમાં. વોઇસનો ઇશ્યુ હજી આવતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ઝડપથી કોમેન્ટ બોક્સમાં કહો વોઇસનો ઇશ્યુ આવતો હોય તો. ઓકે, ચલો, કોઈ ઇશ્યુ નથી તો આગળ વધીએ છીએ. હવે જુઓ દોસ્તો કે આ વર્તમાનને પહેલા પકડીએ આપણે. ટુ બી ના વર્તમાન વાળા રૂપો, ટુ બી ના વર્તમાન વાળા રૂપો છે, એક તો એમ છે, એક ઇઝ છે અને એક આર છે. ઓકે, આ ત્રણ રૂપ જે છે એ કોની હારે લાગે? તો આપણે જયારે વાક્યની અંદર કાંઈ પણ લખતા હોઈએ, અહીં આપણે મોન્ટુ લખ્યું અથવા એની જગ્યાએ આપણે કોઈ સ્થળનું નામ લખીએ અથવા વસ્તુનું નામ લખીએ અથવા વ્યક્તિનું નામ લખીએ, ત્યારે કોને કોની હારે જોડવું? હું અત્યારે એ તમને શીખવાડી રહ્યો છું જે તમે ક્યાંક ને ક્યાંક શીખ્યા હશો, કેમ કે તમે 10મું ધોરણ પાસ થયા છો, બધી જગ્યાએ અંગ્રેજી આવતું હોય એટલે બેઝિક તમે બધી જગ્યાએ શીખ્યા છો. પણ તેમ છતાં હું એ દ્રષ્ટિએ શીખવાડું છું, કોઈ એવો વ્યક્તિ પણ આમાં હોય કે જેને સાવ અંગ્રેજી નથી આવડતું તો એને પણ સરળતાથી શીખાય, એ માટે આપણે આ બેઝિક વસ્તુ જોઈએ છે, એમ, ઇઝ અને આર. હવે એમ, ઇઝ, આર ને જોડવું કોની માટે? તો એના માટે એક વસ્તુ આપણે જોઈએ, પુરુષ. આપણે ઘણી વાર પ્રથમ પુરુષ ને બીજો પુરુષ ને ત્રીજો પુરુષ ની આપણે જોતા હોઈએ. તો અહીંયા હું લખું છું એક શબ્દ છે હું. હું નો મતલબ થાય હું પોતે. હું જયારે મારી વાત કરતો હોઉં ત્યારે હું એમ કહું ભાઈ હું જે છે એ તમને આવતીકાલે લેક્ચર લઈશ અથવા હું તમને આ ભણાવીશ, હું તમને શીખવીશ. એમાં હું શબ્દ કોના દ્રષ્ટિએ છે? મારી બદલે હું વાપરું છું. મારું નામ કરણ છે પણ હું એમ નથી કહેતો કરણ તમને આ કરાવશે. હું એમ કહું છું હું. એટલે હું જે છે ને એ મારી દ્રષ્ટિએ હું છે એ પ્રથમ પુરુષ છું. જયારે કોઈ વાતચીત ચાલતી હોય એટલે હું છે એ પ્રથમ પુરુષ છું. બરાબર? હું હવે બીજા કોઈ સાથે વાત કરું, મારી સામે કોઈ બીજો વ્યક્તિ છે તો હું એને એમ કહું ભાઈ તું છે ને આવતીકાલે બરાબર ટાઈમે આવી જાય છે. બરાબર? તું ટાઈમે આવી જજે, કારણ કે આપણે ટાઈમે ચાલુ કરશું. તું આવે ને ત્યારે મારા માટે આ લેતા આવજે. તો હું એને તું કહું છું. મારા માટે હું આ પ્રથમ પુરુષ થયો, તો સામેનો વ્યક્તિ જેની યાર વાત કરું છું એ તું. આ તું જે છે એનો મતલબ થાય છે એ બીજો પુરુષ છે. કેવો છે? બીજો પુરુષ છે. ઓકે, અને અમે બંને વાત કરતા, તને ખબર છે ઓલો સંજય છે ને, એ સંજય જે છે ને એ મારો મિત્ર છે. તે આવતીકાલે અહીંયા આવશે એટલે તારે છે એ તેના માટે. તો હું જે વાત કરું છું હવે મારી નથી કરતો, સામેનો વ્યક્તિ બીજો છે એની પણ નથી કરતો. હવે હું ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરું છું જે અમારા બે માટે ત્રીજો વ્યક્તિ છે. તો જ્યારે હું ત્રીજો વ્યક્તિ લખું છું ત્યારે હું લખીશ અહીંયા તે. તેનો મતલબ થાય છે ઈવડો ઈ, જેને આપણે કહીએ છીએ ત્રીજો પુરુષ. બરાબર? આ ત્રીજું પુરુષ થયો. તે એટલે કે ત્રીજો પુરુષ. હવે આ ત્રીજો પુરુષ છે હું, તું અને તે. તો હું ને અહીંયા અંગ્રેજીમાં આપણે લખવું હોય તો લખાય છે આઈ. આઈ એટલે હું. બીજો પુરુષ યુ. યુ એટલે કે તમે. અને ત્રીજો પુરુષ જો છોકરો હોય તો હી લખાય, જો છોકરી હોય તો શી લખાય, અથવા કોઈ વસ્તુ વિશે વાત કરતા હોય તો ઈટ લખાય. બરાબર? ઈટ. બરાબર? હું તમને એમ કહું કે ભાઈ તે બુક છે ને મારી છે, તું કાલે તે બુક લેતા આવજે, અથવા તે બુક છે એ ત્યાં પડી છે. તો મારે એક બુક વિશે કેવું હોય તો મારે ઈટ લખવું પડે, કેમ કે બુક કોઈ છોકરો છોકરી અથવા તો સ્ત્રી પુરુષમાં ડિફાઇન ન થાય. તો સ્ત્રી હોય તો શી, પુરુષ હોય તો હી, અને એની સિવાયનું બધું જે કાંઈ માણસ, વસ્તુ, પ્રાણી જે કાંઈ હોય એના માટે ઈટ શબ્દ વાપરવામાં આવે. હવે વળી પાછું આપણે લીધું કે આવડું આ એમ, ઇઝ અને આર, ઈ કોને કોને આપવું? તો અહીંયા જુઓ, આઈ છે ને આવડા હું એમ કહું કે ભાઈ મને એક જ શબ્દ આપજો જે મારો પોતાનો છે, એ બીજા કોઈનું આપીશ નહીં. મને જે શબ્દ તમે આપો, જે ક્રિયાપદ આપો એ મારે એક માટે જ વાપરવાનું, કેમ કે હું સ્વાર્થી છું. એટલે આઈએ લઈ લીધો છે એમ.
આઈ ને આપી દેવામાં આવ્યો એમ. એટલે જ્યારે જ્યારે આપણે આઈ નો પ્રયોગ કરીએ એની હારે વર્તમાન કાળમાં એમ નો પ્રયોગ થાય. બરાબર? તો યુ છે, તો યુ ને કીધું તારે શું જોઈતું, તો કે મારે આર આપી દો. અને આને હું કીધું ત્રીજા પુરુષ, તો કે કાંઈ વાંધો નહીં, અમને છે ઈ ઈઝ આપી દો. તો ત્રણેય વેચાઈ ગયા, તો કે વેચાઈ ગયા. હાલો, પણ આ વાત કરી મેં હું મારી એકલાની, પણ મારી હારે મારો આખો પરિવાર હોય માની લો. બરાબર? તો આખા પરિવારની વાત કરું છું એમ, અથવા મારું આખું ગ્રુપ હોય, હું ને ચંદુ ને મગન ને ભીખો ને કાનૂન, અમે બધાય. કોણ? તો કે અમે બધાય. તો અહીંયા જયારે આપણે અમે બધા એટલે કે બહુવચનની વાત કરીએ, આપણે આનું નાનું બહુવચન, તો અહીંયા આપણે હું મારે આઈ ની જગ્યાએ હું લખીશ, હું ની જગ્યાએ લખીશ અમે. અમે નો મતલબ થાય વી. અમે નો મતલબ શું થાય? વી. પછી એ જ રીતે ઘણા બધા લોકો સામે હોય કે ભાઈ તમે 4-5 જણા છો, એટલે તું ને રાજુ ને કાનો ને ભીખો ને બધા તમે આવતીકાલે આવજો. તો તમે લખ્યું, તમે કીધું, એનો મતલબ થાય અહીંયા ને અહીંયા પાછો એઝ ઇટ ઇઝ શું થાય છે? યુ. અહીંયા એક વચન માટે યુ ઉપરાય, બહુવચન માટે યુ ઉપરાય. અને પછી એમ કીધું એક કામ કરી દે, તો હારવાર જે ઓલા ભાઈ છે ને કાંતિભાઈ ને લાલાભાઈ ને છગનભાઈ ને એમને લેતા આવજે, તેઓને. તેઓ, તો તેઓ જે છે આપણે તેની જગ્યાએ શું કરીએ? તેઓ. ઝાઝા બધા લોકો હોય તો તેઓ કહીએ, તો આપણે એના માટે શબ્દ વાપરીએ ધે. હવે હું છું જુઓ, તમે સમજો. આ એક વચન વાળા જે છે ને, એક વચન વાળા એ સિંગલ હોય ને તો બાજા કરે. સિંગલ એટલે હું તો મેં કીધું મને ભાઈ એમ આપી દો, મારો એમ કોઈ હારે નહીં, એ મારી એકલા હારે જ ત્યાં, હું એમ સિવાય એમ કોઈને આપીશ નહીં. કાંઈ વાંધો નહીં. પછી તો કે આ ત્રીજા પુરુષ આ સિંગલ જ છે બધા, તો કે હી શી કે, તો એ ત્રણેય કીધું કાંઈ વાંધો નહીં. ઈજ જે છે ને એ બધા હારે લાગશે, મતલબ કે હી હારે, શી હારે, ઈટ હારે, બધા હારે ઈજ લાગશે. આર બહુ દિલદાર છે, આર છે ને એ યુ હારે લાગે. પછી આ બધા જે છે વી, યુ ને ધે, તો એ બધા નક્કી કર્યું કે અમારે કઈ છૂટા નથી જોતા. આ વી ની હારે એમ નથી જોતો, એ ભલે આઈ ને એકલા, હું ને એકલા ને આપ્યો. આ યુ ની હારે આર આપ્યો તો અમે આર લઈ લેશું. અહીંયા ધે ની હી ની હારે ઈજ આપ્યો, અમારે ધે ની હારે ઈજ નથી જોતું. અમારે બધાને શું જોઈએ? તો કે અમારે બધાને આર જોઈએ. તો એ ત્રણને આર આપી દીધો. બરાબર? તો આ પ્રમાણે દોસ્તો વાક્યમાં ક્યારેય આવા શબ્દો વપરાય ત્યારે આપણે આ યાદ રાખીશું. આ એમ એક જ એવો છે કે જે આ આખો ઉભો રાખીને બેઠો છે. બાકી આર જે છે ને એ બહુવચનના બધા હાલે, અમે, તમે, તેઓ બધાને હારે આર લાગે. અને ઈજ જે છે એ એક વચન કોઈ પણ સ્ત્રી પુરુષ કે વ્યક્તિનું નામ હોય, એની જગ્યાએ કોઈ પણ નામ હોય તો એને પણ લગાડવામાં આવે છે. રેડી? તો ચાલો મિત્રો, આટલી વસ્તુ સમજ્યા હોય તો આપણે આગળ વધીએ. કોમેન્ટ બોક્સમાં ન સમજાયું હોય તો લખો, અને સમજાઈ ગયું હોય તો યસ લખો, એટલે આપણે તરત જ આગળ વધીએ છીએ. હવે જો હું તમને સીધા વાક્યની પ્રેક્ટિસ ઉપર લઈ જાઉં છું. આપણે એમ, ઇઝ અને આર આધારિત વાક્યો લખવાના છે. વાક્યમાં આપણે શું દર્શાવવાનું છે? કોઈ સ્થિતિ, કિંમત, ગુણવત્તા, હાલત કે લાગણી, આપણે આવું કાંક દર્શાવ્યું છે. હવે તમારે તૈયાર થઈ જવાનું છે. કોમેન્ટ બોક્સમાં ફટાફટ હું જે લખું એનું ફટાફટ તમારે અંગ્રેજી લખીને દેવાનું છે. હું તમને એક એક વાક્ય છે આપતો જાઉં છું. આપણે જે વાક્યો તૈયાર કરવાના છીએ આ પ્રમાણે છે. દાખલા તરીકે હું તમને એમ કહું, મારી વાત કરું તો હું એમ લખું કે ભાઈ હું શિક્ષક છું. કોઈ તમને પૂછે તમે શું છો અથવા તમે શું કરો છો, તો હું શિક્ષક છું. તો મેં મારું કીધું, હું શિક્ષક છું. તો હું માટે હું અહીંયા આઈ વાપરીશ. આપણે સવો યાદ કરો. સવો એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો સવોમાં આઈ એટલે હું સ થયો, સબ્જેક્ટ થયો સવોનો. વર્બ શું થાય? તો કે આઈ ની હારે કયું ક્રિયાપદ લાગશે? તો કે હંમેશા એમ લાગે. અને શિક્ષકને શું કહેવાય? તો કે સાહેબ ટીચર કહેવાય. એટલે આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. ચલો, વાક્ય થઈ ગયું. હવે મારે આની જગ્યાએ એમ લખવું હોય કે હું શિક્ષક હતો, અત્યારે શિક્ષક નથી, પહેલા હતો. તો કેમ લખાય? તો કે અહીંયા જે એમ લખ્યું છે, આપણે ભૂતકાળનું લખવાનું બાકી છે, પણ છતાં આપણે લખવું હોય તો અહીંયા આઈ ની જગ્યાએ, એમ ની જગ્યાએ વોઝ લખી શકાય. ઓકે, આપણે અત્યારે વર્તમાનમાં ચાલીએ. હું શિક્ષક છું. પછી હું એવું કહું
કે ભાઈ સંજય સારો માણસ છે, તો સવો યાદ કરો એસવીઓ કોણ સારો માણસ છે? તો કે સંજય છે. તો કર્તા કોણ છે? સંજય. તો અહીંયા આપણે લખીએ છીએ સંજય. હવે આપણે અહીંયા પાછું જોઈએ, આપણે કોણ યાર શું લગાડવાનું? ત્રીજો પુરુષ હોય, હી શી ઇટ કે કોઈ પણ નું નામ હોય તો એની યારે શું લાગે? તો કે ઇઝ લાગે સાહેબ. તો કે સંજય ઇઝ. સંજય શું છે? તો કે સંજય ઇઝ સારો માણસ છે. સારાને શું કહેવાય? ગુડ. માણસને શું કહેવાય? મેન. પણ અહીંયા મેન ની જગ્યાએ પર્સન પણ લખી શકાય. પર્સન એટલે શું થાય? તો કે વ્યક્તિ. માણસની જગ્યાએ તમે સારો વ્યક્તિ એમ બોલો તો ગુડ મેન અથવા ગુડ પર્સન. અહીંયા આગળ એ લગાડી શકાય. સંજય ઇઝ અ ગુડ પર્સન. સંજય એક સારો માણસ છે. બરાબર? રેડી? પ્રદીપ કુમાર નું આવ્યું છે વાક્ય, ખૂબ સરસ છે. સંજય સારો માણસ છે. ઓકે. પછી અસ્મિતા સારી છોકરી છે. તો અંગ્રેજી કેમ લખાય? આ કર્તા છે. કર્તા કયો થયો? તો કે અસ્મિતા. અસ્મિતા. હવે અસ્મિતા નામ આવ્યું છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે શું કહેવાય? અસ્મિતા ઇઝ અ ગુડ એટલે કે સારી, ક્વોલિટી દર્શાવી, ગુડ ગર્લ. અસ્મિતા ઇઝ અ ગુડ ગર્લ. આવડે કે નહીં બનાવતા? હવે આવા તમે કેટલા વાક્યો વિચારી શકો, તમને ફાવે એટલા વિચારી શકાય. ખાલી કરવાનું શું? કર્તા કર્મ ક્રિયાપદ એટલે કે સવો યાદ રાખવાનું. સવો. બારૈયા યોગેશભાઈ રાઈટ રાઈટ રાઈટ. અસ્મિતા. અથવા એમ કહું, હું એક વાક્ય લખું કે ભાઈ સફરજન મીઠા છે. સફરજન મીઠા છે. મેં હું દર્શાવ્યું? સફરજન કેવા છે કીધું. તો સફરજન મીઠા છે, તો અહીંયા શું મીઠું છે? સફરજન. સફરજનને કરતા બનાવો. સફરજનને શું કહેવાય? એપલ. હવે અહીંયા ધ આર્ટિકલ લગાડીએ છીએ આપણે, કારણ કે જે હું સફરજનની વાત કરું છું એ સફરજન મીઠા છે, એટલે ધ એપલ્સ. તો એપલ્સ નો મતલબ થાય સફરજન. હવે જુઓ અહીંયા યાદ રાખો, આ ત્રીજો પુરુષ એક વચનની વાત થઈ, પણ જયારે બહુવચન હોય તો આપણે સફરજન એટલે જેટલા સફરજન એક નથી. સફરજન મીઠું છે એવું નથી કીધું, સફરજન મીઠા છે. મીઠા છે મતલબ બહુવચન વાળું વાક્ય આપણે વાપરવું પડે. એટલે એપલ ની આરે જેટલું આપણે કીધું છે, જ્યારે બહુવચન હોય, અમે હોય, કોઈ પણ વર્તમાન કાળનું બહુવચન વાળું રૂપ હોય એટલે હંમેશા એની આરે આર લગાડવાનું હોય. ઇઝ માત્ર એક વચન વાળા હાલે, સિંગલ હોય એની આરે હાલે. પછી આવડો આ સિંગલ છે પણ એ હુમ વાળો છે એટલે કે એની આરે એમ આપી દીધું, આર છે, એ બધા હારે હાલે છે બીજા પુરુષ સાથે, અને બાકીના બહુવચન વાળા તમામ સાથે આર ચાલે છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આપણે શું લખી શકાય? ધ એપલ્સ આર સ્વીટ. સ્વીટ એટલે શું થાય? મીઠા. ગળા આમ કહીએ ને સ્વીટ. આપણે કોકને કહીએ યુ આર સ્વીટ, યુ આર સો સ્વીટ. ચાલો હજી આવા વાક્ય હું તમને આપતો જાઉં છું, આપણે પ્રેક્ટિસ કરવી છે. હું તમને એમ કહું ભાઈ તમે સાચા છો, ભાઈ તમે સાચા છો. કોણ સાચું છે? તમે. કરતા કોણ છે? કરતા છે તમે. હું તમને એમ કહું છું તમે સાચા છો. તો અહીંયા હું લખીશ હવે તમે એટલે કોણ? તો કે યુ. આપણે આગળ જોયું કે યુ હોય, બીજો પુરુષ એક વચન હોય કે બીજો પુરુષ બહુવચન હોય, મતલબ કે સામે વ્યક્તિ તું હોય, એકલો યુ હોય કે 4-5 જણા હોય, તમે તું હોય કે તમે હોય, બધારે આર લગાડવાનું હોય ને એને યુઝ કહેવાય. આ બીજો પુરુષ એક વચન એક વ્યક્તિને કહેતા હોય ને તું, તો એને યુઝ કહેવાય. 7-8 જણા હોય કહો ને તમે બધાય, તો યુઝ કહેવાય યુ. તો અહીંયા જુઓ દોસ્તો, યુ
એટલે કે તમે. યુ ની આરે શું લાગે? આર લાગે. યુ આર. સાચાને શું કહેવાય? રાઈટ. તમે સાચા છો. આપણે ઘણી વાર નથી કહેતા યુ આર રાઈટ. તમારી વાત સાચી, તમે સાચા છો. તો યુ આર રાઈટ. ક્લિયર? ચાલો, આપણે હવારમાં નાવા જઈએ ને ખબર પડે કે પાણી તો ઠંડુ છે. શું છે? પાણી ઠંડુ છે. ચાલો, આનું તમે કોમેન્ટ બોક્સમાં લખીને આપો. પાણી ઠંડુ છે એને અંગ્રેજીમાં કેમ લખાય? પાણી ઠંડુ છે અંગ્રેજીમાં કેમ લખાય? પાણી કરતા છે. ચલો લખીને આપો ઝડપથી. બારૈયા સંદીપભાઈ સાચું લખ્યું છે. બારૈયા યોગેશભાઈ સાચું લખ્યું છે. મજબૂતસિંહ ગોહિલ સાચો જવાબ છે. દર્શના જાદવ રાઈટ. બારૈયા સંદીપ, ધ એપલ્સ આર સ્વીટ. વાહ, સરસ. વોટર ઇઝ કોલ્ડ. વોટર ઇઝ કુલ. વોટર ઇઝ કોલ્ડ. વોટર ઇઝ કોલ્ડ. હવે અહીંયા જુઓ, વોટર શબ્દ લખીએ છીએ વોટર ઇઝ કોલ્ડ, પણ અહીંયા મિત્રો ધ્યાન રાખજો, વોટર ઇઝ કોલ્ડ એટલે કે ઠંડુ છે. પણ જ્યારે આપણે કયું પાણી ઠંડુ છે? જે હું નાવા બેઠો ને ડોલ લઈને, એ પાણી ઠંડુ છે. ફિક્સ હોય ને, નિશ્ચિત હોય ને, ત્યારે આર્ટિકલ લગાડવાનો હોય. આપણે આર્ટિકલનો સેશન આવશે ત્યારે જોશું. અત્યારે આપણે આર્ટિકલમાં પડતા નથી, પણ આ વાક્ય સાચું છે. વોટર ઇઝ કોલ્ડ. પણ આ તો કોની વાત થઈ? જનરલ. દરેક વોટર ઠંડુ છે એવું ને, દરેક પાણી ઠંડુ એવું નહીં. આપણે કોની વાત કરીએ? જે મારી ડોલમાં પાણી તેમ નાવા આપ્યું એ મારું બેટું ઠંડુ છે. એટલે અહીંયા આગળ તમારે ધ લગાડવાનું હોય. ધ વોટર ઇઝ કોલ્ડ. ધ વોટર ઇઝ કોલ્ડ. રેડી? તો આ પ્રમાણે આપણે વાક્ય લખીએ છીએ. આવું ઘણું બધું થાય. હું તમને એમ પૂછું, તમે બધા લખો. હું તમને પ્રશ્ન પૂછું, તમે ક્યાંથી છો? મને કોઈ પૂછે તો હું એમ લખું કે ભાઈ હું ભાવનગર થી છું. હું ક્યાંથી છું? તો કે હું ભાવનગર થી છું. હું ભાવનગર થી છું. ચાલો, આનું ગુજરાતી તમારે કોમેન્ટમાં તમે જ્યાંથી હોવ ત્યાંથી તમારે લખવાનું. તમે રાજકોટ થી હો તો રાજકોટ લખવાનું. તમે અમદાવાદ થી હો તો અમદાવાદ થી લખવાનું. તમે મુંબઈ થી હોય તો મુંબઈ થી લખવાનું. તમે કોઈ ગામ હોય તો ગામનું નામ લખવાનું. તમારે આનું અંગ્રેજી કરવાનું છે. હું ભાવનગર થી છું એવું આપણે બોલવું હોય. કોઈ આપણને પૂછે તમે ક્યાંથી? તો કે હું ભાવનગર થી. હું છે એ ટાણા થી. હું છે એ અગિયાળી થી. હું છે એ સાહેબ ઢસા થી. હું છે એ રંગોળા થી. તો એમ જયારે આપણે લખવું હોય ત્યારે અહીંયા હું છે. કોણ છે? હું. કરતા. કરતા કોણ છે? હું. એટલે આપણે હું ને આઈ કહેવાય. એ તો આપણે લખી નાખ્યું આઈ. આઈ ની હારે કોણ સોંટે? હંમેશા એમ. આઈ એમ. એ આપી દીધો છે. એમ એકલો આપ્યો આઈ ને. ઉભામાં આપે આખો લઈ ગયો એમ. આઈ એમ. ભાવનગર થી. ભાવનગર થી શબ્દ આપણે લખવો હોય તો એના માટે અહીંયા એક શબ્દ એક્સ્ટ્રા ઉમેરવો પડે, ફ્રોમ. ભાવનગર. આઈ એમ ફ્રોમ ભાવનગર. હું ભાવનગર થી છું. આઈ એમ ફ્રોમ ભાવનગર. યસ, દર્શના જાદવ, આઈ એમ ફ્રોમ સુરત. ધર્મ વાઘેલા કે છે આઈ એમ ફ્રોમ ભાવનગર. દીપક વાજા કે છે આઈ એમ ફ્રોમ ભાવનગર. રાઈટ. તો બધા ભાવનગર વાળા છો, સુરત વાળા છો, એવું બધા. તો હું ભાવનગર થી છું આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય. પછી એમ કહો ભાઈ આ દિવસ સુંદર છે. આજનો દિવસ જે છે ને એ મારા માટે સુંદર છે. હું એમ કહું ભાઈ આ દિવસ સુંદર છે. મારા માટે આજનો દિવસ સુંદર છે. તો હું શું લખું? તો અહીંયા જુઓ, આપણે આગળ જોયું તો આપણે દિવસની વાત કરીએ છીએ. તો અહીંયા હું ની વાત તો થતી નથી. દિવસને આપણે તું તો કહેવાય નહીં. કેમ કે દિવસ શેમાં આવે? તો કે હી, શી અથવા તો ઈટમાં. એટલે આપણે ઈટ શબ્દ. ઈટ કોના માટે વપરાય? તો કે બધું વસ્તુ હોય,
પ્રાણી હોય, સ્થળ હોય, બધા માટે ઈટ વપરાય. તો અહીંયા ઈટ છે ને ઈટની આરે ઈજ લગાડવું પડશે. તો દિવસને આપણે લેશું ઈટ. તો ઈટ જે છે અહીંયા લગાડીએ છીએ. ઈટ ઇઝ અ સુંદર એટલે થાય બ્યુટીફુલ. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે. આ દિવસ સુંદર છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે. આ ખૂબ સારો દિવસ છે. પછી આગળ આપણે ખૂબ સુંદર એવું લખ્યું હોય ખૂબ, તો પછી એમાં મસાલા ભભરાવતા જવાના. જેટલા શબ્દો મસાલામાં આવે એટલા ઉમરતા જવાના. ખૂબ એટલે શું થાય તો કે વેરી થાય. તો કે ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ડે. આ બધા શું છે? ઓલા આઈસ્ક્રીમની ઉપર ઓલી નાખીએ ને આપણે તૂટી ફૂટીને એવું વઘાર માટે, શાકમાં વઘાર માટે બધો મસાલો નાખીએ, એમાં આઈસ્ક્રીમ ઉપર તૂટી ફૂટી નાખીએ, કેક ઉપર આપણે શણગાર મૂકીએ, એમ આ બધા શણગાર વાળા શબ્દો છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે. મારે એમ કે ઓ ખૂબ સારો દિવસ છે, તો વેરી. સૌથી સારો દિવસ હોય તો એમ લગાડો, મોસ્ટ બ્યુટીફુલ ડે. રેડી? ચાલો. તો અહીંયા આપણે જે જોયું છે, હજી આવું એક વાક્ય તમને આપું છું, એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે હું કોઈને વાત કરું કે ભાઈ સચિન મારો પાડોશી છે. સચિન મારો પાડોશી છે. સચિન તેંડુલકરની વાત નથી કરતો, કોઈ સચિન ભાઈઓની વાત છે. સચિન મારો પાડોશી છે. તો સચિન જે પાડોશી છે એ મારે કેવું હોય તો કર્તા કોણ છે આપણે સૌ યાદ રાખવાનું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ તો કે સચિન. પહેલા લખો સચિન. ઓકે. પછી હું લખવું પડે તો કે વર્બ અથવા તો જે સ્થિતિ દર્શાવે છે ટુ બી નું રૂપ. તો સચિન છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે લખશું આપણે ઇઝ. સચિન ઇઝ. મારો પાડોશી છે. મારો એટલે માય. પાડોશીને કહેવાય નેબર. બરાબર? તો સચિન મારો પાડોશી છે. સચિન ઇઝ માય નેબર. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે. ઇટ ઇઝ બ્યુટીફુલ ડે. સચિન ઇઝ માય નેબર. રાઈટ. દર્શના જાદવ સાચું છે. સચિન ઇઝ માય નેબર. આવા તમે અનેક વાક્યો રચી શકો. હું તમને હમણાં ટાસ્ક આપીશ છેલ્લે તમારે કેવા કેવા પ્રકારના વાક્યો બનાવવાના છે. બરાબર? અથવા હું એમ તમને કહું કે ભાઈ આ મીઠાઈ, મીઠાઈ આપણે નથી લખવી, મીઠાઈ તો ગળી જ હોય. આ મીઠાઈ, મીઠાઈ નથી લખવી કા આપણે શું લખીએ છીએ? આ ખાવાની વસ્તુ કેવી હોય? આપણે રોટલી લખીએ નહીં, શાક લખીએ, આ રોટલી ખારી છે, આવું આપણે કેવું હોય? રોટલી ખારી છે તો કેમ કહેવાય? આ રોટલી ખારી છે. કોમેન્ટ બોક્સમાં આપો. સ્વાદ હોય ને, સ્વાદ, તો સ્વાદ માટે શબ્દ છે. દાખલા તરીકે કડવો સ્વાદ હોય, કડવો સ્વાદ હોય તો એને બીટર કહેવામાં આવે. બીટર એટલે કડવું થાય. બરાબર? ગળ્યો સ્વાદ હોય તો ગળ્યા સ્વાદને કહેવાય સ્વીટ. એ જ રીતે ખારો સ્વાદ હોય તો એને કહેવાય છે સોર. ચાલો, કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો. શું આવે ફટાફટ? આ રોટલી ખારી છે. હું રોટલી ખાવા બેઠો અને મને ખબર પડી કે ભાઈ આ રોટલી છે એ ખારી છે. તો હવે કેમ લખીશું આ રોટલી ખારી છે? પછી અહીંયા સોર છે.
ઘણી જગ્યાએ સોલ્ટી શબ્દ પણ વપરાય છે. સોલ્ટી, ખાસ કરીને ખાવા પીવાની વસ્તુ હોય ત્યાં તો સોલ્ટી શબ્દ વાપરવામાં આવે છે. તો સોલ્ટી શબ્દ છે એ વાપરી શકાય. રોટલીને છે એ અલગ અલગ નામથી ઓળખવામાં આવે. રોટલીને રોટી કહે છે, ઘણીવાર બ્રેડ પણ કહેવામાં આવે, બ્રેડ એટલે પણ રોટી થાય, અને ચપાતી પણ કહેવામાં આવે છે, ચપાતી પણ. તમારે જે શબ્દ લખવો હોય તો હું એમ કહું કે ભાઈ ધીસ રોટી, અથવા રોટીની જગ્યાએ બ્રેડ શબ્દ લખું તોય સાચું છે. ધીસ રોટી ઇઝ સોલ્ટી. સોલ્ટી એટલે શું થાય? ખારી છે. બહુ સોલ્ટી છે યાર, બહુ સોલ્ટી છે, નથી ખાવું. તો આ પ્રમાણે આવા વાક્યો છે એ રચી શકાય. ક્લિયર? આવું ને આવું હવે આપણે ભૂતકાળ માટે લખી શકીએ. આજે આપણે અહીંયા પિષ્ટપિંજણ કર્યું, હું ને આ ને, એમ ભૂતકાળ માટે પણ આ જ વસ્તુ લખવાની થાય. દાખલા તરીકે ભૂતકાળમાં આના નિયમો આપણે લાગુ પાડીએ. આઈ છે, યુ છે, અને એના સિવાય હી, શી, ઈટ કે કોઈ પણ નામ હોય એની વાત કરીએ, અને જો એ ભૂતકાળમાં આપણે વાપરવાનું હોય તો ભૂતકાળ માટે. એ જ રીતે આઈ નું બહુવચન થાય વી, યુ નું બહુવચન થાય યુ, હી, શી, ઈટ નું બહુવચન થાય ધે. તો આ બધા માટે બે જ શબ્દો છે. એ શબ્દો કયા કયા છે? તો કે એના માટે નક્કી કરવામાં આવેલું કે આવડો આ આઈ અને આ હી, શી, ઈટ અને કોઈ પણ નામ હોય એક વચનનું, આ બધાય માટે અહીંયા એક શબ્દ મૂકવામાં આવે છે, વોઝ. વોઝ નો મતલબ થાય છે હતું. વોઝ નો મતલબ શું કરશું આપણે? હતું, અથવા તો હતો, અથવા તો હતી, અથવા તો હતું, જે ભૂતકાળનું હોય એ. બાકીના બધા માટે જેમ કે યુ છે, પછી આ વી, યુ ને ધે, આ બધા માટે અહીંયા શબ્દ વાપરવામાં આવે છે બહુવચન માટે, કહેવાય છે વર. વર એટલે એનો મતલબ એ થાય હતા, અથવા હતા. મોટા ભાગે હતા શબ્દ છે, હતા એક જ આપણે વાપરીએ કેમ કે બહુવચન છે, અને આ યુગ એક વચન છે એટલે હતો શબ્દ પણ થાય છે, હતો અથવા હતા. ચાલો, તો આ વસ્તુ છે. આઈ હોય તો વઝ મૂકવાનું, હી હોય તો વઝ મૂકવાનું, શી હોય તો વઝ મૂકવાનું, ઈટ હોય તો વઝ મૂકવાનું. કોઈ પણ નામ આવે વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું, તોય વઝ મૂકવાનું, એક વચન હોય તો. જો બહુવચન હોય, યુવી હોય, યુ હોય કે ધે હોય, અથવા તો યુ હોય, તો આપણે બધાએ વર મૂકવાનું છે. બરાબર? આને શું કહેવાય? વર. ઘણા વાંચે વેર, વેર નો વંચાય, વર વંચાય, વર. ઓકે, તો આ રીતે આપણે વાક્ય છે એ રચીએ છીએ. કઈ રીતે? હું તમને એમ કહું કે ભાઈ સુરેશ મારો મિત્ર હતો. અહીંયા હતો એટલે ભૂતકાળ છે. વળી પાછો આપણે સવો યાદ કરીએ. સવો એટલે શું થાય? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા કોણ છે? સુરેશ. તો સુરેશને આપણે લખી નાખીએ સુરેશ. પછી ક્રિયાપદ શું છે? તો કે અહીંયા હતો છે. હતો માટે ક્રિયાપદ છે. સુરેશ એક વચન છે. મેં તમને અહીંયા દર્શાવ્યું. હી હોય, શી હોય, ઈટ હોય કે નામ હોય, કોઈ પણ નું નામ આવે તોય તમારે શું મૂકવાનું? તો કે એના માટે મૂકવાનું છે વોઝ. તો અહીંયા આપણે મૂકશું સુરેશ વોઝ. હવે શું હતું? તો કે મારો મિત્ર. એટલે મારો એટલે થાય માય, અને ફ્રેન્ડ એટલે મારો મિત્ર. સુરેશ વોઝ માય ફ્રેન્ડ. સુરેશ મારો મિત્ર હતો. અત્યારે નથી, અત્યારે એને વાંધો પડ્યો હતો, હવે દુશ્મન થઈ ગયો છે. મારી વાત કરું, હું એક સમયે હું સેલ્સમેન હતો. હું શું હતો? સેલ્સમેન હતો. તો હતો, પણ અહીંયા આઈ છે. તો મેં તમને કીધું આઈ હોય તો એની સાથે પણ આપણે શું કરવાનું? વોઝ લગાડવાનું. આઈ વોઝ અ સેલ્સમેન. સેલ્સમેન એટલે કે જે વેચવા જતો હોય એ માણસ. આઈ વોઝ અ સેલ્સમેન. હું સેલ્સમેન હતો. અત્યારે નથી, પહેલા હું સેલ્સમેન હતો. કોઈ તમને કહે કે ભાઈ તમે ક્યાં ગયા હતા? તો કે ભાઈ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ કેવી હતી? તો હું એમ કહું ફિલ્મ ખૂબ સારી હતી, અથવા ફિલ્મ સારી હતી. અમારે એવું કેવું હોય કે ભાઈ ફિલ્મ સારી
હતી. મેં જોઈ લીધી, ફિલ્મ સારી હતી. તો ફિલ્મને અહીંયા ફિલ્મ પણ લખી શકાય, કેમ કે ફિલ્મ પોતે અંગ્રેજી શબ્દ છે. ફિલ્મનો લખો તો મૂવી, પણ કયું મૂવી સારું હતું? તો કે હું જે જોઈને આવ્યો ઈ. એટલે ધ મૂવી વોઝ ગુડ. અથવા બહુ સારી કેવું હોય તો હું એમ કહું એક્સેલન્ટ. મૂવી વોઝ એક્સેલન્ટ. આઈ વોઝ સેલ્સમેન. વાહ, મજબૂતસિંહ ગોહિલ, પિંકી સોલંકી, અશ્વિન પરમાર. અશ્વિન પરમારે કેમ ડિલીટ માર્યું? ધ મૂવી વોઝ ગુડ, રાઈટ. મૂવી સારી હતી, ફિલ્મ સારી હતી. આપણે ગયા હોય કે ભાઈ હું સાહેબ હું કાલે નહોતો આવ્યો, કેમ? તો કે સાહેબ હું બીમાર હતો. હું શું હતો? બીમાર હતો. મારી સ્થિતિ જ એવી હતી, બીમાર હતો. તો અહીંયા આઈ ની હારે શું લાગે? વોઝ લાગે કે વર લાગે? આઈ વોઝ લાગે ને? ઇલ, હું બીમાર હતો. ઇલ એટલે શું થાય? બીમાર. ઇલ નો લગાડો અથવા સિક લગાડો. સિક એટલે થાય બીમાર. આઈ વોઝ સિક. ઓકે, મજબૂતસિંહ ગોહિલ, એસપીસી 8 વાળા છો. તો આવા બધા આપણે ભૂતકાળના વાક્યો છે લખી શકીએ. હું એમ તમને કહું કે ભાઈ તેઓ, અમે યાર આજે ગયા હતા એના ઘરે, પણ તેઓ ખુશ હતા, એટલા ખુશ હતા, મજા આવી ગઈ. તો કે તે કેવો શું હતા? તેઓ ખુશ હતા. તેઓ ખુશ હતા. કોણ? તો કે જેને અમે મળવા ગયા હતા ઈવડા, એ બધા આખું ઘર ખુશ હતું. તેઓ, તો તેઓ માટે આપણે શું શબ્દ વાપરશું? કરતા છે ધ્યેય. હવે વળી પાછું યાદ કરો, ધ્યેય આવતું હોય, ધ્યેય હોય, યુ હોય કે વી હોય, એની હારે શું લાગે? વર લાગે. એટલે અહીંયા આપણે લગાડવાનું છે વર. ધ્યેય વર કેવા હતા? હેપી. તેઓ ખુશ હતા. ધે વર હેપી. યસ, તેઓ ખૂબ ખુશ હતા. પછી આગળ ખૂબ લગાડવું હોય તો ધે વર વેરી હેપી એમ કરી શકાય. ધે વર હેપી. ઓકે. પછી એમ કહું કે ભાઈ તમે, આપણે કોઈને વાત કરતા હોય, તમે શું કહેશું? આપણે તમે બીમાર હતા. મેં તમને બોલાવ્યા હતા, પણ તમને બીમાર હતા એટલે તમે નહોતા આવ્યા. તો અહીંયા તમે, એટલે અહીંયા શું થયું? યુ. યુ ની હારે શું લાગે હંમેશા? વર. યુ વર ઇલ. તમે બીમાર હતા અથવા તમે સિક હતા. યુ વર સિક અથવા યુ વર ઇલ. તો તમે બીમાર હતા એવું કહેવા માટે આપણે વેર શબ્દનો ઉપયોગ કરે. વેર નથી બોલાતું, અને વર બોલાય છે. આપણી એક રૂઢી પડી ગઈ હોય ને એટલે આપણે વેર બોલી નાખીએ જયારે કોકની હારે વેર લેવાનું હોય એમ. વેર નથી, આ વર શબ્દ છે. હતા, આર ની. બીમાર હતા. દે આર ઓલ હેપી. નહીં, વેર મજબૂત છે. વેર શબ્દ લગાડવો પડે. હતા. હતા માટે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે વર. એ હું કામ મૂકવાનું એ બધું અહીંયા આગળ થોડુંક રિવિઝન કરશો એટલે તમને મળી જશે. મેં તમને સમજાવેલું છે કે જ્યારે આ હોવું એટલે કે અસ્તિત્વ હોવું, વર્તમાનમાં એમિઝાર વપરાય, ભૂતકાળમાં વોઝ વેર વપરાય, અને ભવિષ્યમાં ઈવડો ઈ પોતે વપરાય, પણ આગળ હું લગાડે? બોડીગાર્ડ લઈને જાય, વ્હીલ અથવા તો શેલ. મોટા ભાગે વ્હીલ જ વપરાય. હવે એ પણ આપણે જોઈ લઈએ. ભવિષ્ય માટે સૂચક શબ્દ હોય તો કઈ રીતે લખાય? દાખલા તરીકે આવું હું વાક્ય લખું કે ભાઈ સંદીપ જે છે, સંદીપ છે એ એક્ટર બનશે. સંદીપ એક્ટર બનશે. હજી બન્યો નથી, પણ ભવિષ્યમાં સંદીપ એક્ટર બનશે. એ શું હશે?
આપણે પેલા શું છે, પછી શું હતા અને હવે શું હશે, ભવિષ્યકાળ માટે સંદીપ એક્ટર બનશે. તો એના માટે જયારે તમારે લખવું હોય તો આવી રીતે અહીંયા તમે લખો આઈ, પછી અહીંયા લખો યુ, અહીંયા નીચે આપણે લખીએ હી, શી, ઈટ, કે કોઈ પણ નામ, વ્યક્તિ, વસ્તુ કે સ્થળ. એ જ રીતે આઈ નું વી, એ જ રીતે યુ નું યુ બહુવચનમાં, અને હી શી ઈટ ની જગ્યાએ તમે લખો ધે. તો આ બધા માટે અત્યારે હાલના સમયમાં એક શબ્દ કોમનલી વપરાય છે, એ છે વિલ. શું વપરાય? વિલ. અને વિલ ની આરે લગાડવાનું તમારે વિલ બી. ઓકે. પછી અહીંયા તમે જુઓ, આઈ ની સાથે નિયમ પ્રમાણે શેલ બી લગાડવું પડે, પણ આધુનિક સમયમાં આ શેલ બી નો ઉપયોગ સાવ નગण्य કરી નાખ્યો. એટલે આઈ વિલ બી, યુ વિલ બી, હી વિલ બી, વી વિલ બી, યુ વિલ બી, બધા એમાં વિલ બી લગાડો તો ચાલી જાય છે. એટલે અત્યારે આપણે શેલ બી ની જગ્યાએ વિલ બી તરીકે ઉપયોગ કરીશું. એટલે આ બધાનું એક જ શું છે? વિલ બી. તો આપણે અહીંયા કરવું હોય કે સંદીપ, તો સંદીપ છે એ કર્તા છે. વળી પાછું આ સવો યાદ કરો. સવો એટલે સબ્જેક્ટ, વર્ગ, ઓબ્જેક્ટ. આ વાક્યનું ક્રમ છે. સબ્જેક્ટ કોણ છે? કર્તા. કર્તા કોણ છે? સંદીપ. તો આપણે લખીએ છીએ સંદીપ. હવે સંદીપ છે એ શું બનશે? ઓબ્જેક્ટ શું છે? એક્ટર. એક્ટર એટલે કે એ અદાકાર બનશે. અહીંયા શું લખવું હવે વચમાં? તો કે સંદીપ બનશે. બનશે એટલે કહેવાય વિલ બી. વિલ બી એટલે ભવિષ્યમાં આ હશે. સંદીપ આ હશે. આ સંદીપ છે એ એક્ટર બનશે. બરાબર. દાખલા તરીકે આપણે કોઈકને કહીએ કે ભાઈ તું જે છે ઈવડો, ભાઈ તે ઓલા જોયો ભાઈ રાજુભાઈ જોયા? તો કે હા રાજુભાઈ નેતા બનશે. આપણે એમ કહીએ કે ભાઈ તે રાજુભાઈ, આ તે એટલે કોણ? રાજુભાઈ. તે નેતા બનશે. તો આવું આપણે લખવું હોય કે તે નેતા બનશે. તો કર્તા કોણ છે? તે. સવો યાદ રાખવાનું. સવો એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ છે તે. તે એટલે શું થાય? હી. નેતા આપણે કોઈ વ્યક્તિના નામ ઉપર છે હી. પછી વિલ બી. શું બનશે? તો કે નેતા. નેતાને આપણે કહીએ લીડર. હી વિલ બી અ લીડર. એક નેતા બનશે. તો છે ને સિમ્પલ. તે એક નેતા બનશે. હું તમને એમ કહું છું કે તમે જો આમને આમ મહેનત કરશો તો તમે સફળ થશો. અહીંયા મારે એમ લખવું છે કે ભાઈ તમે સફળ થશો. તો કોને કહું છું? હું તમને કહું છું. યુ. તમે. કરતા કોણ છે? યુ. શું થશો? સફળ. યુ વિલ બી સક્સેસફુલ. તમે સફળ થશો. યુ વિલ બી સક્સેસફુલ. રેડી છે ને? તો અહીંયા મારે તમને સમજાવવાનો હેતુ આ છે દોસ્તો, કે જ્યારે આપણે કોઈ વસ્તુ છે એ વસ્તુમાં હોવુંનો ભાવ છે. હોવું એટલે કે છે. પછી હતું એટલે કે જે તે સમયે હતું. અને હશે. આ ત્રણ સ્થિતિ દર્શાવી હોય તો એના માટે આપણે અલગ અલગ બીના રૂપ વાપરીએ છીએ. બીનો મતલબ શું થાય છે? બીનો મતલબ થાય હોવું. તો જ્યારે આ બી વર્તમાનમાં હોય ત્યારે આપણે એમ, ઇઝ કે આર નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બી ભૂતકાળમાં હોય ત્યારે વોઝ કે વર નો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે બી ભવિષ્યકાળમાં હોય ત્યારે વિલ બી અથવા શેલ બી નો ઉપયોગ કરીએ છીએ. આના આધારે બધા વાક્યો બનાવવાના છે. વાક્યની રચના શું છે? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે વર્બ, અને ઓબ્જેક્ટ. આમાં વર્બ તરીકે કોને લેવાના? આ બધાને. આજે તમને દેખાય છે આ બધા ટુ બી ના ક્રિયાપદો છે. આ બધા શું છે? ક્રિયાપદો છે. હવે કયું ક્રિયાપદ કોની હારે લેવું એ તમને સમજવું હોય તો એના માટે મેં તમને ચાર્ટ લગાડ્યો. ચાર્ટ કયો બનાવ્યો? દાખલા તરીકે હું વાત કરું છું એક વચનની,
તો આપણે એક વચનમાં કોઈનું વાત કરતા હોય, એક વચનમાં આપણે પ્રથમ પુરુષ એટલે કે હું જયારે મારી વાત કરું એટલે કે આઈ ની વાત કરું, પછી હું તમને કંઈક કહું એટલે તું, તો તું નો મતલબ થાય અહીંયા યુ, અને હું કોઈ તેની વાત કરું, તે એટલે કોણ, તો કે એ નક્કી નથી, એ પુરુષ હોય તો હી કહેવાય, સ્ત્રી હોય તો શી કહેવાય, કોઈ વસ્તુ વિશે વાત કરતો હોય તો ઈટ કહેવાય, અથવા હું કોઈ વ્યક્તિનું નામ લઈ લઉં તો એ. તો આ થયા એક વચન. એ જ રીતે જો બહુવચન હોય, જો આપણે બહુવચન કરવું હોય તો બહુવચનમાં શું હોય, આઈ નું બહુવચન હું, તો હું નું બહુવચન શું થાય, અમે, અમે નો મતલબ થાય વી. એ જ રીતે યુ, તો યુ નું બહુવચન તું છે એટલે એની જગ્યાએ તું નું જગ્યાએ તમે, તમે એટલે કે યુ નું યુ જ થાય, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ તે હોય, પણ એક હારે 4-5 જણા હોય તો આપણે એમ કહી શકાય કે ભાઈ તેઓ, તો તેઓનો મતલબ થાય છે ધે. ઓકે, તો આ પ્રમાણે જે એક વચન અને બહુવચન, આને કહેવાય પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, આ સેકન્ડ પર્સન છે અને આ થર્ડ પર્સન છે. મેં તમને વાતચીતમાં કીધું, હું વાત કરતો હોય મારી તો હું પ્રથમ પુરુષ છું, હું કોઈ તને કહેતો હોય, સામેનો વ્યક્તિ હોય તું, તો એ બીજો પુરુષ થાય, અને અમે બંને કોઈક ત્રીજાની વાત કરતા હોય, છગન હોય, મગન હોય, તે હોય, તેણી હોય, તો એ ત્રીજો પુરુષ છે. તો એ પ્રમાણે આ થયું. હવે જો વર્તમાનની હું વાત કરું, વર્તમાનની આપણે વાત કરીએ, વર્તમાન એટલે કે હાલનો સમય. તો વર્તમાનમાં આપણે વાત કરી હોય તો આઈ ની સાથે શું આવે, તો કે આઈ ની સાથે સાહેબ એમ આવે. વર્તમાને રોકી લીધો એમ. યુની આરે શું આવે, તો કે યુની આરે આર આવે, અને આની આરે આવે છે ઈઝ. એમ બહુવચનની જો વાત હોય તો આ બધાની સાથે બહુવચનની વાત આપણે કરીએ તો એ બધા સાથે આર આવશે. કયા કયા, તો કે આ આર લેશે, આ આર લેશે, અને આ આર લેશે. આ બધું આપણે જોઈ ગયા. જો વર્તમાનની જગ્યાએ ભૂતકાળ હોય, વર્તમાનની જગ્યાએ ભૂતકાળ હોય તો બે જ શબ્દો વપરાય છે, વોઝ અથવા તો વર. વર કોના કોના માટે, તો કે જ્યાં આર લાગે ને આ બધી જગ્યાએ વર લાગે, આર લાગે ને બધી જગ્યાએ શું લાગે, વર લાગે, અને એમ લાગે એની આરે વોઝ લાગે, ઈઝ લાગે એની આરે વોઝ લાગે. આ ભૂતકાળની વાત થઈ. જો ભવિષ્યની વાત કરવામાં આવે તો ભવિષ્યની વાત કરતી વખતે એકમાત્ર શબ્દ અત્યારે આપણે યાદ રાખીશું, વિલ બી. બરાબર, બધા હારે, આની હારે વિલ બી, 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 આની હારે વિલ બી. તો આટલી વસ્તુ જો મગજમાં બેહી ગઈ હોય તો એના આધારે અમુક વાક્યો જે છે એ આપણે ઝડપથી, હવે તમારે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા જવાના. હું તમને વાક્યો છે એ ફટાફટ લખાવતો જાઉં, અને પછી તમારે છે એ ઘરે જઈને આવા વાક્યો બનાવવાના છે. બરાબર, ચાલો. તો જુઓ, હું તમને મિક્સ વાક્યો આપું છું. કયા વાક્યો, 10 જ વાક્યો આપણે ટ્રાય કરવા છે, પણ તમારે ફટાફટ આનું રિવિઝન થઈ જાય. કોમેન્ટ બોક્સમાં બધાય લખતા જાય. હું જે વાક્ય લખું છું એ બધા જ તમારે સાથોસાથ અંગ્રેજીમાં લખવાના છે. પહેલું વાક્ય અહીંયા હું લખું છું, વાક્ય નંબર 1 આપણે લખીએ છીએ, ધોની સારો ક્રિકેટર હતો. અત્યારે ધોની સારો ક્રિકેટર છે કે નહીં, પણ એ જે તે સમયે સારો ક્રિકેટર હતો. કોણ, તો કે ધોની. બીજું આપણે વાક્ય લખીએ છીએ કે ભાઈ વિરાટ જે છે, વિરાટ સૌથી શબ્દ નથી લખવા, વિરાટ છે એ ટીમનો કેપ્ટન છે. વિરાટ છે એ ટીમનો કેપ્ટન છે. કઈ ટીમનો કેપ્ટન છે આપણે જોવું નથી, પણ વિરાટ અત્યારે ટીમનો કેપ્ટન છે. બરાબર. પછી હું લખું છું, સૂર્ય ગરમ છે. સૂર્ય ગરમ જ હોય, પણ તોય મેં લખ્યું છે સૂર્ય ગરમ છે. હજી એક વાક્ય લખું કે ભાઈ પૃથ્વી ગોળ છે. અહીંયા વાક્ય લખું છું સાઈડમાં, 5મું, પૃથ્વી ગોળ છે એવું વાક્ય લખ્યું. પછી તેઓ સુરતથી હતા. આપણે કોક આવ્યા હોય એમ કીધું ને, તો ક્યાંથી હતા, તો કે ભાઈ એ બધા છે ને સુરત થી આવ્યા હતા. તેઓ સુરત થી હતા. બરાબર. હું ડોક્ટર બનીશ.
7મું, રીટા શિક્ષક બનશે. 8મું, તમે ડાહ્યા છો. ચાલો 8 વાક્યોનું તમારે અંગ્રેજી ફટાફટ નંબર સાથે કરવા માંડો, પછી હું તમને કરાવતો જાઉં. 8 વાક્યોનું અંગ્રેજી. ધોની વોઝ અ ગુડ ક્રિકેટર. ધોની વોઝ અ ગુડ ક્રિકેટર. કિરણ દિહોરા. ધોની વોઝ અ ગુડ ક્રિકેટર. ચાલો બરાબર છે, સાચી વાત છે. ધોની વોઝ અ ગુડ ક્રિકેટર. ધોની છે એ સારો ક્રિકેટર હતો. પહેલું વાક્ય થઈ ગયું. પછી આગળ બીજું વાક્ય, વિરાટ ટીમનો કેપ્ટન છે. મારે આ લખવું હોય તો લખી શકાય વિરાટ ઇઝ ટીમનો. તો ટીમનો લખવું હોય તો અહીંયા એક આવે છે એપોસ્ટ્રોફી એસ વાળું, એ આપણે આગળ સેશનમાં આવશે, પણ વિરાટ ઇઝ ટીમ્સ કેપ્ટન. અથવા ટીમનો તમે કાઢી નાખો, વિરાટ કેપ્ટન છે એટલું લખો તોય ચાલે. સૂર્ય ગરમ છે. કયા સૂર્યની વાત છે? એક જ સૂર્ય છે. ધ સન ઇઝ, ગરમ ને આપણે શું કહીએ? હોટ. ધ સન ઇઝ હોટ. ઓકે. ત્યાર પછી પૃથ્વી ગોળ છે, તો ધ અર્થ, અર્થ એટલે કે પૃથ્વી, ધ અર્થ ઇઝ રાઉન્ડ. અર્થ કેવી છે? ગોળ છે. તેઓ સુરત થી હતા, તો હું લખી શકું ધ્યેય. હતા શબ્દ વાપર્યો છે એટલે એની સાથે લાગે વર. ધે વર ફ્રોમ સુરત. તેઓ સુરત થી હતા. હું ડોક્ટર બનીશ. અહીંયા હું એટલે કે આઈ, તો આઈ ની આરે જયારે ભવિષ્ય હોય ત્યારે આપણે એક જ શબ્દ વાપરવાનો, આઈ વિલ બી અ ડોક્ટર. હું એક ડોક્ટર બનીશ. રીટા શિક્ષક બનશે, તો રીટા ત્રીજો પુરુષ એક વચન છે. રીટા વિલ બી અ ટીચર. રીટા એક ટીચર બનશે. તમે ડાહ્યા છો, અહીંયા યુર, 6 શબ્દ છે એટલે યુ ની આરે હંમેશા આર આવે. યુ આર વાઇઝ. વાઇઝ એટલે શું થાય? ડાહ્યું થાય. સન નહીં, ધ સન લખોડો. કિરણ દિહોરા. વિરાટ ઇઝ ટીમ્સ મોનિટર. મોનિટર ની કેપ્ટન. અર્થ ઇઝ રાઉન્ડ. રેડી? તો આવા બધા વાક્યો છે આપણે બનાવતા શીખવાના છે. આ સેશનને તમે ફરીવાર જોઈ લેજો. હવે હું તમને ટાસ્ક આપું છું. આજના દિવસનું ટાસ્ક તમારું છે ટાસ્ક નંબર 2, ડે 2 ટાસ્ક. ટાસ્ક નંબર 2 માં તમારે શું કરવાનું છે? મેં તમને જે વાક્યો લખાવ્યા એ વાક્યો વર્તમાન સમયના, ભૂત સમયના અને સાથે સાથે ભવિષ્યકાળના, આ ત્રણેયના 10 વાક્યો. 10 વાક્યો આના, 10 વાક્યો આના અને 10 વાક્યો આના, ત્રણેયના ભેગા થઈ અને તમારે 30 વાક્યો ગુજરાતીમાં અને સાથે સાથે અંગ્રેજીમાં જાતે બનાવીને મોકલવાના છે આવતીકાલ બપોર સુધીમાં 76 23 81 40 40 નંબર ઉપર. કયા નંબર ઉપર? 76 23 81 40 40 નંબર ઉપર તમારે એને મોકલવાના છે. તો આજના માટે આપણું સેશન અહીંયા થાય છે પૂરું. હેપી લર્નિંગ. આગળ ઉપર આપણે આગલા સેશનમાં મળશું. તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કહી શકો. આપણે હવે આગળ જે સેશન આવશે સ્પોકન ઇંગ્લિશમાં એને લઈશું. આજે આપણે સાદા વાક્યો બનાવતા શીખ્યા છીએ. વાક્યોમાં આપણે આગળ પાઠ ભણતા જઈશું. આગળ આપણે વાક્યના પ્રકારો ભણવાના છે. વાક્ય કેવી રીતે બને, ખાસ કરીને ક્રિયાપદ વાળું વાક્ય કઈ રીતે રચાય, એ આપણી ચર્ચાનો મુખ્ય હિસ્સો રહેશે આવતીકાલ સેશનની અંદર. ઓકે, ચાલો. તો અત્યારે આપણે રજા લઈએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.